ઘડિયાળને કઈ દિશામાં રાખવાથી મની ઇન્ક્રીમેન્ટ થાય છે, તો એ તો વાસ્તુશાસ્ત્રની વાત છે. પણ કયું ક્લિનિક સિલેક્ટ કરવાથી તમારી દાંતની બેસ્ટ ટ્રીટમેન્ટ થાય છે, તો તમારા હાથની વાત છે. એમાં જ આપણી સાથે એક કેન્યાથી કીર્તિબેન આવેલા છે દાંતની ટ્રીટમેન્ટ કરાવવા માટે, તો એમની પાસેથી એમનો એક્સપિરિયન્સ જાણીએ. તો કીર્તિબેન, તમે તમારા વિશે શું કહેશો કે તમને દાંતમાં શું પ્રોબ્લેમ હતો? મને દાંતમાં કેપ હતી, એમાંથી મને ચેન્જ કરાવવાની હતી. તો એ હું ખાલી મારા કાકા કાકી સાથે આવી હતી, નોર્મલ ચેકઅપ કરાવ્યું તો મને સારું લાગ્યું અહીંયા. તો તે દિવસે મારી એક ટ્રીટમેન્ટ લીધી ને બીજી ટ્રીટમેન્ટ મને આજે ફિનિશ કરી દીધા, અને દાંત બહુ ફાઇન રીતના કર્યું, અને અત્યારે મને એકદમ ફાઇન લાગે છે. નાઇસ એન્ડ થેન્ક યુ વેરી મચ. તમને ક્લિનિકનું એન્વાયરમેન્ટ ને બધું સારું લાગ્યું? બહુ ફાઇન છે. મને બધાનો સ્વભાવ ગમ્યો, બધાનું એમ કરવાનું સારું છે અને ગમ્યું, અને હું બીજાને સજેસ્ટ કરીશ કે અહીંયા તમે સ્વામિનારાયણમાં ક્લિનિક છે, એમાં તમે ટ્રીટમેન્ટ માટે આવો. ઓકે, તો કીર્તિબેન, તમારી જે મસ્ત સ્માઇલ છે એ આપણે બધાને બતાવી આપશો? વાહ. એન્ડ કીર્તિબેન, આપણે સ્વામિનારાયણ ડેન્ટલ ક્લિનિકને 1 થી 5 મેક્સિમમ સ્ટાર હોય તો તમે કેટલા સ્ટાર આપશો? 5 સ્ટાર પૂરા આપીશ, અને બહુ ફાઇન છે. નાઇસ, થેન્ક યુ. એન્ડ ફ્રેન્ડ્સ, તો તમે પણ હવે કોઈ જાતનો વેઇટ ના કરો. તમારા દાંતમાં દુખાવો થાય છે, તમને બોલવામાં કે એવી રીતે કાંઈ ઠંડુ પીવામાં તમને દાંતમાં કવે છે, તો આજે જ વિઝિટ કરો સ્વામિનારાયણ ડેન્ટલ ક્લિનિકની. તમારી નજીકની કોઈ પણ બ્રાન્ચની તમે વિઝિટ કરી શકો છો, અને સ્ક્રીન પર આવેલા નંબર ઉપર આજે જ કોન્ટેક્ટ કરી તમારી અપોઇન્ટમેન્ટ બુક કરો. થેન્ક યુ. સ્વામિનારાયણ ડેન્ટલ ક્લિનિક છે તમારી શાન.